અમરેલીમાંથી ખાતર મામલે પૂર્વ એમએલએ દ્વારા પત્ર કૃષિ અને સહકાર વિભાગના અધિક સચિવને પત્ર લખવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે લખ્યો છે પત્ર। સચિવને પત્ર લખવામાં આવ્યો છે। ખેડૂતોને પડતી ખાતરની મુશ્કેલી બાબતે પત્ર લખાયો છે। વાવણી લાયક વરસાદ બાદ યુરિયા ખાતર જરૂરી બન્યું છે। યુરિયા ખાતરની અછતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિરજી ઠુમ્મરના ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો જોવા મળ્યા। ખેડૂતો અતિ ખાતરની મુશ્કેલીમાં મુકાયા છે। યુરિયા ખાતર હાલ ખૂબ જ ખેડૂતને જરૂરિયાત હોવા છતાં મળતું નથી। પાયાનું ખાતર ડીએપી એનપીકે મળતું નથી અને પૈડા ઉપર પાટો અતિવૃષ્ટિના કારણે ખાતરના ભાવમાં પણ જે વધારો થયો છે તે ખેડૂતોને ભારે નુકસાન કરતા છે। આ ખેડૂત વિરોધી સરકારે ખેડૂતોને પાયમાલ કર્યા છે। હવે બચવાનો વારો નથી। ખેડૂતનો દીકરો ખેતી છોડી રહ્યો છે। ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે। તાજેતરમાં 7 વીઘાની મગફળી વાવી અને એક ખેડૂતે જામનગરમાં પોતાની ખેતરે જઈને આત્મવિલોપન કરવું પડ્યું। આવા અનેક બનાવ બન્યા છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી। આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ કૃષિ અને સહકારને પત્ર પાઠવી ખેડૂતોને યુરિયા તાત્કાલિક મળે તેના માટે ગુજરાતના તમામ ખેડૂતોને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ। કેન્દ્ર સરકાર પાસે માગણી કરવી જોઈએ। આ રાજ્યના વડાપ્રધાન છે, હાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સતત બુમરેંગ કરતા હતા કે ખાતર માટે ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે। આજે દેશના વડાપ્રધાન છે અને દિન પ્રતિદિન ખાતરના ભાવ વધી રહ્યા છે। ખેડૂતોની ડબલ આવક કરવાને બદલે ખેડૂતો ઉપર ઘણું કરજ થયું છે। આજે ખેડૂત પોતાની જમીન વેચી રહ્યો છે અને એ પાપનું કારણ જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ત્યારે ખેડૂતોને બચાવવા માટે તાત્કાલિક યુરિયા પૂરું પાડે તેવી માગણી કરી છે। અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો છે। જોઈએ છે શું કરી રહ્યા છે। મને વિશ્વાસ નથી ખેડૂતો માટે કંઈ કરે। કૃષિ પ્રધાન તો સાવ નમાલો અત્યારે આમને મેળ્યો છે। કોંગ્રેસમાં તો ત્યારે અનેક ભાષણો કરતા રાઘવજી પટેલ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે। ત્યારે ખેડૂતોની મદદ કરવા માટે અધિક મુખ્ય સચિવ તાત્કાલિક અસરથી ખેડૂતોને યુરિયા પૂરું પાડે।